મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર, એનસીપી ગુજરાત પ્રદેશ સચિવ. હવે અમે અને અમારા સંગઠનના માધ્યમથી કેટલાય આવેદનપત્ર આપેલ કે બોટાદ વિધાનસભા વિસ્તારની માલિપા, ગઢડા વિધાનસભાના વિસ્તારની માલિપા જે રોડ રસ્તા ખરાબ હાલતમાં હતા એના અમે કેટલા આવેદનપત્ર આપેલ. એને ધ્યાનમાં રાખી અને સરકારે રોડનો રસ્તાનું કામ ચાલુ કરેલ છે, પણ એમાં ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી છે કે ડામર જ્યારે પાથરવામાં આવતા એની માથે ડામરનો છંટકાવ કરવામાં આવે એવું પણ કરતા નથી. એના અમે વિડિયા મોકલાવેલ, માર્ગ અને મકાનના અધિકારીને અરજી પણ આપેલ છે કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોઈ પણ અધિકારી આવેદનપત્ર આપવાની બાવજૂદ સાંભળવા તૈયાર નથી. પછી ખાણ ખનીજની માલિકા પણ જ્યારે અમારી નજરની સામે અમે ઘટના સ્થળમાં ઉભા રહીને વિડિયા બનાવીને અધિકારીને મોકલાવેલ હતા. પોલીસ તંત્રને પણ જાણ કરેલ કે ભાઈ અહીંયા ખનીજ ચોરી થઈ રહી છે, એમાં પણ કોઈ લોકો ધ્યાન આપતા નથી. એટલે બોટાદ જિલ્લાની માલિપા, ખાણ ખનાજની માલિપા પણ અધિકારીઓની સાંઠગાંઠ દેખાઈ આવે છે. રોડ રસ્તાના જે બાંધકામ થઈ રહ્યા છે એમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્લે ખુલ્લો દેખાય. એમાં તમામ અધિકારીને સંકળાયેલા હોય એવું મને દેખાઈ આવે છે. ન છૂટકે આ ફરિયાદ અમારે સીએમ ઓફિસમાં કરવામાં આવશે, અને આવું ન કરવા દેવું હોય તો સ્થાનિક જે કોઈ અધિકારી હોય આ ભ્રષ્ટાચારની માલિપા ઊંડા ઉતરીને તપાસ કરે અને રોડ રસ્તાનું કામ સારું થાય એ મારી માંગણી છે. જય ભીમ, જય ભારત.